નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. હું છું જીતેશ સખરેલિયા, તમારું હાર્દિક સ્વાગત કરું છું નવા એક વિડીયોમાં. તો અત્યારે આપણે આવ્યા છીએ જલારામ મોરણીમાં. થોડોક સામાન લેવાનો હતો તો હું કીધું લઈ આવો, ને હમણાં ઘણા દિવસ ત્યાં આપણા વિડીયો નથી બન્યા, તો જિગ્નેશભાઈની ખાસ મુલાકાત. જય જલારામ. ખાસ આપણે આવ્યા છીએ. અને જોકે અત્યારે થોડુંક ખેડૂતોનો ઓછો મારો હોય, કારણ કે અત્યારે સિઝન છે. નકર સિઝનમાં તમે સમજો છો કે ઓરણી લેવા બધા આવતા હોય, પણ ખાસ સાંજનો સમય આપણે લીધો છે એટલે હવે આમ જોવો તો અંધારું થઈ જવા આવ્યું છે. અને ખાસ મને 2-3 ભાઈઓના એવા ફોન આવ્યા કે અમારે યુવરાજ ટ્રેક્ટર છે 15 હોર્સ પાવરનું, તો 15 હોર્સ પાવરમાં જિગ્નેશભાઈ કઈ સારામાં સારી ઓરણી 15 હોર્સ પાવર ખેંચી શકે અને બેસ્ટમાં બેસ્ટ વાવેતર ચોમાસું કે શિયાળું કરી શકે. બરોબર છે. અને કેટલા દાતા ખેંચી શકે, કેવડું વાતર થઈ શકે, એમાં માની લો કે મોટા ટ્રેક્ટરની ક્યારો કરવો હોય તો પણ થાય એ કદાચ ખેંચી શકે. તમારા અનુભવ જરાક અમારા વ્યુઅરને કહો. નમસ્કાર ખેડૂત મિત્રો, જલારામ મોરણીમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે. જીતુભાઈ જે આજે આપણી પાસે એક રિક્વાયરમેન્ટ જે એને રિવ્યૂ આવતા હોય, એને કોમેન્ટ આવતી હોય કે ભાઈ મિની ટ્રેક્ટર માટે બેસ્ટ ઓયણી કઈ, તો એના વિશેના માર્ગદર્શન માટે જ આ વિડીયો બનાવેલો છે. તો એના વિશે હું તમને જણાવું કે મિની ટ્રેક્ટરની ઓયણી જીતુભાઈ આપણે લગભગ 30 થી 35 મોડલ આવે છે. મને એવા ફોન આવતા હોય કે ભાઈ મારી પાસે આ ટ્રેક્ટર છે તો મારે કઈ ઓયણી લેવી, તો એની અંદર ખેડૂતની ચોઈસ પ્રમાણે ઓયણી તો આપણી પાસે 35 મોડલ છે. બરાબર. પણ એમાંથી જે 15 પ્રકારની ઓયણી છે પારાવાળી અને ડબલ પેટીવાળી, જે હરેક મોસમમાં હાલતી હોય. દાખલા તરીકે આપણે ચોમાસાની વાવણીમાં પણ વાવણી કરી શકીએ. શિયાળુ પાકની અંદર આપણે જ્યારે જોઈએ તો ઘઉં છે, જુવાર છે, બાજરો છે, કે અથવા તો શિયાળુ પાકમાં આપણે જીરું છે, ધાણા છે, આવા બધા જે પાક છે એ પણ આપણે મિની ટ્રેક્ટરની અંદર લઈ શકીએ. તો એની માટે અત્યારે જે યુવરાજ માટે બેસ્ટ મોડલ છે, અલ્પેશભાઈ વિડીયો આપણે બતાવશે કે જે તમારે 9 દાંતાનું જ વાવેતર કરવાનું છે. બરોબર. શિયાળે કરવાનું છે અથવા તો ચોમાસામાં કરવાનું છે, કે ઉનાળુ મગફળી અત્યારે ઓરવીને વાવવાનો જે આપણે સમય આવી રહ્યો છે વાવણીનો, ઓરવીને પારા બાંધીને વાવેતર કરવું છે, એના માટે યુવરાજ માટે બેસ્ટ ઓયણી આ છે. આનો ક્યારો કેવડો થાય મોટા ટ્રેક્ટર? આની અંદર ક્યારો છે ને, આપણે જે મોટા ટ્રેક્ટરનું 64નો અંદરગાળો. હા, બરોબર. અંદરગાળો 64 એટલે પારાની ધારથી ધાર આપણે 72 ઇંચ સુધી આમાં જઈ શકશું. અને જો કોઈ ખેડૂત મિત્રોને નાનો ક્યારો કરવો હોય, એટલે કે આપણે જે 16ની 4 લાઈનો આપણે મગફળીની કરીએ છીએ, એ પણ આની સાથે થઈ શકશે. એડજસ્ટેબલ છે. હા, આપણે જે સ્લાઇડર આપેલું છે એના માટે જ આપેલું છે કે અત્યારે જે આપણી લેન છે 64ની 64નો પાટલો છે. બરોબર. કરવી હોય તો ટૂંકમાં હા, અહીંથી 4 બોલ લઈ અને અંદર આપણે આ જે ડગરું છે એ અંદર લઈ લઈએ એટલે આપણે નાનો ક્યારો જે 48નો 16ની જારીની 4 લાઈનનો ક્યારો ખાતર વાવી અને પછી જ્યારે આપણે ચોમાસાનો સમય આવે ત્યારે બમ્પર કાઢીને આની આ ઓયણી આપણે પાછું વાવણી પણ કરી શકીએ. હવે આની લેન્થ એવી કે કોઈ એમ કે 16ના 4 તો એ ક્યારો થશે, 18ના 4 તો એ ક્યારો થશે, અને 20ના 4 તો એ ક્યારો થશે. અને મોટા ટ્રેક્ટરે તમે ખાતર વવરાવેલું 7 દાંતાનું, અને 7 દાંતે જ્યારે વાવણી વાવવાની થાય તો એની અંદર પણ આ ઓયણીનો સમાવેશ થઈ જશે. 64 સુધી આપણા દાંતા પાછા ખુલી જશે. જેટલા હાકડા કરવા હોય એટલા થશે, જેટલા ખોલો હોય એટલા થશે. હવે આની અંદર મિત્રો છે ને, અત્યારે 9 દાંતાનું વાવેતર, શિયાળું, ચોમાસું, ઉનાળું જે કાંઈ 9 દાંતાનું વાવેતર છે આની અંદર આપણે કરી શકશું. આની અંદર પેટી જે અત્યારે ગેલ્વેનાઇઝ 3 ફૂટ છે, એની અંદર 3 ફૂટમાં SS પણ છે, 4 ફૂટમાં પણ છે, અને નાની પેટીમાં છે, જેવો ખેડૂતની જરૂરિયાત. હવે શિયાળુ પાકની અંદર એક આપણે આવે જીરાનો પ્રશ્ન કે ભાઈ 9 દાંતે જીરું ને અમારે છાટણી જીરું વાવે છે, તો આ જ મોડેલની અંદર એ પણ એક એક્સ્ટ્રા આપણે ઉમેરેલું છે કે જે લોકોને જીરાનું વાવેતર કરવું હોય, ડુંગળીનું વાવેતર કરવું હોય, પૂખીને જે છાંટીને વાવેતર કરવું હોય, તો એના માટે પાછળથી આપણે એક્સ્ટ્રા મોડેલ છે. એ સેમ મોડેલ જ છે. એની આગળ ખપારી આવે. હા, જે આપણે જે રાબેતા મુજબ આગળના મોડેલમાં આપણે આપી છે સ્પ્રિંગ વાળી ખપારી. આગળ આ કેટલા 9 દાંતા ને? આ 9 દાંતા છે. 9 દાંતા, એની પાછળ ખપારી, એની પાછળ ખપારી ને પછી જીરાની વસ્તુ. હવે આની અંદર 2 પેટી છે, કદાચ 3 પેટી કરવી હોય તો પણ થઈ શકે. જેવી જરૂરિયાત ભાડા કરતા હોય, યુવરાજ ટ્રેક્ટર છે, કેપ્ટન ટ્રેક્ટર છે, કે બીજું સોનાલિકા છે, 15 વર્ષ ઉપરના જે કાંઈ ટ્રેક્ટર છે એની ઉપર આ મોડલ ચાલશે. મિત્રો આપણે સાલોમાં ટૂંકમાં છે ને કટ કરવો પડ્યો, કારણ કે પાવર વયો ગયો, એટલે પાવર વહી ગયો એટલે અંધારું થઈ ગયું. હવે આમ જો તો અંધારું થઈ ગયું છે, એટલે હવે ટૂંકમાં છે ને બહાર અમારે આવવું પડ્યું. પણ બહારનું લોકેશન થોડુંક તમને બતાવી કે જલારામ ઓરણી અટાણે ક્યાં સ્થળ ઉપર જઈને ઊભી રહી છે, અને ખાસ એ ટૂંકમાં તમારા બધાના સપોર્ટથી થયું છે. હા, ખેડૂત મિત્રોનો ખાસ સપોર્ટ કે રિવ્યૂ સારા, ખેડૂત જે આપણી ઓરણી ચલાવે છે એને મજા આવે, બીજા ખેડૂતને મોકલે, ત્રીજા ખેડૂતને મોકલે, એમ કરતાં કરતાં જે આપણે 5 વર્ષની અંદર જે આપણે અત્યારે
આજે આપણે એક નાની એવી 400 વાર જગ્યામાંથી શરૂઆત કરેલી હતી. એમાંથી પહેલો શેડ, બીજો શેડ અને હજી જીતુભાઈ ત્રીજા શેડની તૈયારીઓ હાલે જ છે. તૈયારીઓ હાલે છે. પ્લોટ લેવાઈ ગયો છે અને ત્યાં પણ આવતી સમયે જો આવા નવા ખેડૂત મિત્રોનો સાથ સહકાર રહે તો આગળ ડેવલપમેન્ટ નવા મોડલ ટેકનોલોજી સાથે અને મોડલમાં સુધારા વધારા સાથે અમારા પણ એવા જ પ્રયાસ છે કે ખેડૂતને જેમ બને મજા આવે, ફિનિશિંગ મળે, વસ્તુ સારી મળે, એના માટે જ આપણે હજી બધી પ્રયાસ કરી રહ્યા છીએ. હવે આ અત્યારે જે જીતુભાઈ એક પ્રશ્ન મને એવા આવે છે કે મિની ટ્રેક્ટરની અંદર સબસિડી કરવી હોય તો આપણે શેમાં ફોર્મ ભરવું? તો એવા ખેડૂત મિત્રોને જેને જાણ નથી એને હું કીધું કે ભાઈ મિની ટ્રેક્ટર હોય કે મોટું ટ્રેક્ટર હોય, જ્યારે આપણે ફોર્મ ભરવા જતા હોઈએ છીએ ત્યારે એમાં આપણે કાંઈ એવું દર્શાવવાનું કે કોઈ આપણને કહેતું નથી કે તમારે મીના માટે વણી લેવી છે કે મોટા માટે વણી લેવી છે. તો ખેડૂત મિત્રોને મારે એટલું જ કહેવાનું છે કે તમે મિની ટ્રેક્ટરની વણી લ્યો કે મોટા ટ્રેક્ટરની વણી લ્યો, ઓનલાઈન જે અરજી આપણે કરવાની છે એ તો સેમ જ કરવાની છે. શેમાં કરવાની છે? તો કે તમામ પ્રકારના વાવણીયા. અને અરજી કરવી એ એટલું બધું અઘરું નથી. ઘણા ખેડૂત મિત્રો આપણને એમય કહે છે કે ભાઈ તમારે સબસિડીમાં છે તો કયા ઘટકમાં તમારે અરજી કરવાની છે? ઘણા ખેડૂત મિત્રોના એવા પણ પ્રશ્ન આવે છે કે કયા ઘટકમાં મારે અરજી કરવી. તો તમામ પ્રકારના વાવણીયા છે એમાં આપણે અરજી કરવાની. મિત્રો આ રેન્જ તમે જોવો, તમે સ્ટોક અત્યારે જિગ્નેશભાઈ કેટલો કહે છે અંદાજે? સ્ટોક તો જીતુભાઈ આમ તો અત્યારે આજે 18 તારીખ થઈ ગઈ, 18/4, પણ જ્યારે આ પહેલી તારીખ હતી 1/4 ત્યારે મારી પાસે લગભગ 600 થી 700 વણીનો સ્ટોક હતો. અત્યારે પણ આ છેલ્લા અઠવાડિયા પછી સ્ટોક છે ને પૂરું થઈ ગયું. 50% ઉપર અમારો જે સ્ટોક હતો એ ખાલી થઈ ગયો. એટલે જેટલું બને એટલું વહેલું લેવા ખેડૂત મિત્રોને આપણે હાલનો અત્યારે મારી પાસે સ્ટોક હશે લગભગ જે નાની મોટી બધી વરણી ગણીએ ને તો લગભગ એમ માનો કે 400 થી 450 વરણીનો સ્ટોક છે અત્યારે મારી પાસે. એમ નહીં, આપણે અત્યારે ઝાઝી વરણી ઉપરથી હોય તો મિની ટ્રેક્ટરની ઉપરે છે કે મોટા? અત્યારે મિની ટ્રેક્ટર અત્યારે, કારણ કે ખાસ વાવણીનો સમય નજીક આવે છે એટલે ખાસ મિની ટ્રેક્ટરનો આપણે જાતો વિડીયો એટલા માટે લીધો હોય કે મિની ટ્રેક્ટર તમારે ભાઈ છે ને, એકવાર જો તમારે કોઈ પણ વસ્તુ આપણે ખરીદવી હોય તો એકવાર ત્યાં સ્થળ ઉપર રૂબરૂ જઈને જોઈ આવાય, શેઠની મુલાકાત કરાય. કારણ કે અમને ડાયરેક્ટ તમે પૂછો, અમે મિની ટ્રેક્ટર ક્યારે હાંકતા નથી. આપણે ડાયરેક્ટ મોટો, અને હું જટ દઈને કોઈના ટ્રેક્ટર ઉપર બેસતો નથી. અને ટૂંકમાં મારું હાંકતો હોય તો મારું તમને અનુભવ તમને દઉં. બાકી તમે મને એમ પૂછો કે મિની ટ્રેક્ટરની ઓરણી અમારે લેવી છે તો અહીંયા તમારે જે રીતનું કરવું એ રીતનું થઈ જાય. જેવા પ્લાન જે રીતનું આખી ઓરણી તમારે બનાવવી એ રીતના બધા ભાવ થાય. બાકી તમે ભાવની કમેન્ટ મને કરો કે ભાઈ આના શું ભાવમાં થાય, તો તમે 4 દાતાની ઓરણી લ્યો તો એના ભાવ અલગ થાય, તમે 20 દાતાની ઓરણી લ્યો તો એના અલગ થાય, એવું નથી સિંગલ પેટી લ્યો તો એના અલગ થાય, ડબલ પેટી લ્યો તો એના અલગ થતા હોય. એટલે તમારી રિક્વાયરમેન્ટ થાય કે આ આપણે કેવું એલ્યુમિનિયમ ગેલ્વેનાઇઝ ના લ્યો તો પણ અલગ થતા હોય, સ્ટીલ લ્યો તો પણ અલગ થતા હોય. એટલે હેવી પછી થોડુંક મટીરિયલ ટૂંકમાં ઓમ સારું જ આવે, પણ એથી સહેજ લો ક્વોલિટી, એટલે એમાંય પણ ભાવ ફેર થતા હોય. એટલે બે પ્રકારની ઓરણી અહીંયા બને છે. અને ઓરણીના મોડલ તો તમે જોવો ને તો રેન્જ એકદમ કેટલા ટોટલ મોડલ છે આપણે? ટોટલ 189 મોડલ થાય છે. ટોટલ 189 મોડલ થાય છે, બરોબર. તો એમાં તમને જે યોગ્ય લાગે એ તમે તમારી રીતે લઈ શકો. અને ખાસ મારી તો એવી ભલામણ છે કે તમે એકવાર રૂબરૂ આવો અને આ બધું તમે એકવાર જોવો, હાથે તમારી આંખે નિહાળો અને ખાસ એની મુલાકાત લ્યો. તમને જવાબ પણ સારા આપશે અને તમારી ચોઈસ પ્રમાણે તમે ઓરણી લઈ શકો. અને રૂબરૂ આવવાથી જીતુભાઈ આ એવી વસ્તુ છે કે 1 વર્ષે તમે લઈ લીધી પછી 10 વર્ષ હકાલવાની છે. આ કોઈ બિયારણ નથી મગફળી. હા, અને બિયારણ મગફળીનું નથી કે આવતે વર્ષે આપણે ચેન્જ કરી લેશું. દાખલા તરીકે આજ હું એમ સમજુ કે મારા ગામમાં વાવેતરની પેટર્ન અલગ હોય. હા, પછી આપણા વિડીયો ક્યાંથી જોવે એ તો આપણે ખબર નથી. બહારથી જોતા હોય તો એના ગામમાં અલગ હોય પેટર્ન. તો તમારે જેવી પેટર્ન હોય એવી તમારે ઓરણી લેવી જોઈએ. કે તમે મારો વિડીયો જોતા હોય કે નહીં મારે જીતુભાઈને રહી એવી જ લેવી, એવું કોઈ નથી. તમારે ત્યાં જે વાવેતરની પેટર્ન થતી હોય એ રીતની તમારે લેવાય. અને ખાસ રૂબરૂ આવીને
એ તમે જોઈ શકો અને રૂબરૂ આવો એકવાર ભાવની કોમેન્ટ અને ભાવની ચર્ચા તો મારે પણ ઘણા ખેડૂત સાથે ફોનમાં થતી હોય કે ભાઈ નવદાતાનો ભાવ આપો ને તમે, પણ નવદાતામાં ટોટલ 25 મોડલ બને. એટલે એમાં નવદાતામાં ટોટલ 25. જો આપણે સિંગલ સ્ટેપનું આવે નવદાતાનું તો 22,000 થી ચાલુ થાય ને એનું એ મોડલ પાછું બમ્પર વાળું ડબલ પેટીમાં સ્ટીલમાં હાઈ ક્વોલિટીમાં ટોપ મોડલ બનાવે તો 45-50,000 માં થતું હોય. એટલે ભાવ બાબતની જે કોમેન્ટ છે ને એ તો રૂબરૂ જ ખેડૂત મિત્રોને મારું એટલી પ્રાર્થના છે કે ભાઈ તમે રૂબરૂ આવીને ભાવ કરાવશો ને તો તમને મજા આવશે. કારણ કે તમારા માઇન્ડની અંદર સેટ થયેલી વસ્તુ છે ને એ મારા માઇન્ડમાં ના હોય. તમે કઈ રીતનું વિચારો છો એવું હું ના વિચારતો હોય. તમારી જરૂરિયાત પ્રમાણે તમે ઓળણી લઈ શકો જો તમે રૂબરૂ આવો તો. ફોન ઉપર લખાવવામાં અમે નાનતા નથી, અમે ના જ પાડી છે ખેડૂતને ભાઈ રૂબરૂ જોઈ લ્યો પછી એકવાર જોઈ લેવાય. જોઈ લેવાનું.